અને જ્યારે હનુમાનજી આ જોયું કે હવે જેણે બ્રહ્માસ્ત્ર પ્રયોગ કર્યો છે એને પોતાને જ બ્રહ્માસ્ત્ર પર વિશ્વાસ નથી, તો પછી એ બ્રહ્માસ્ત્ર બ્રહ્મનો અસ્ત્ર ન રહી ગયો, એ તો બ્રહ્માસ્ત્ર થઈ ગયો. એટલે બ્રહ્માસ્ત્ર અને સાંકળ બંને તોડીને પાછા છૂટા થઈ ગયા. તો બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્તો તદિહન વિહતો ધર્મ આજ્ઞાદિ સિદ્ધ. તેથી વેદાંત દેશિક નિષ્કર્ષમાં કહે છે કે અહીંયા સર્વધર્માન પરિત્યજ્યમાં આજ્ઞાસિદ્ધ જે ધર્મ છે તેને છોડવાની વાત નથી, પણ મનગમતા ધર્મોને તમે તમારા સાધનના પૂરક તરીકે, ધીરુભાઈ ધમપછાડ તરીકે કોઈ પણ મનગમતા સાધનોને સાધન માનીને, જેમ આપણે ત્યાં તનુવિત્તજા વગેરે જે 3-4 દિવસથી હું કહી રહ્યો છું કે મનગમતા સાધનોને આપણે સાધન માની લીધા, એવી રીતે મનગમતા સાધનોને સાધન માનીને નહીં ચાલો. જે આજ્ઞાદિ સિદ્ધ ધર્મ છે એને તો પાલવાનું છે, પણ મનગમતા સાધનોને સાધન તરીકે સ્વીકારીને નહીં ચાલો. એ મૂળ વાત અહીંયા કહેવામાં આવી છે. એમ વેદાંત દેશિકે તે વખતે નિષ્કર્ષ આપ્યો. 800 વર્ષ અગાઉ જૂની આ વાત છે. રામાનુજ સંપ્રદાયના શ્રી વેદાંત દેશિક. તે શ્લોક મહાપ્રભુજીને ગમ્યો અને મહાપ્રભુજીએ પણ એ શ્લોકને સ્વીકાર્યો છે, જે આપણે ત્યાં ન્યાસાદેશ તરીકે મહાપ્રભુજીના સિદ્ધાંત તરીકે લેવામાં આવે છે. અને શ્રી પ્રભુચરણે ગુસાઈજી એના ઉપર વ્યાખ્યા પણ કરી છે. અને આ આખા શ્લોકની વ્યાખ્યામાં પ્રભુચરણે વેદાંત દેશિકનો જે પોતાનો અભિગમ છે પોતાના શ્લોકમાં એના કરતાં નોખો અભિગમ, પુષ્ટિમાર્ગી અભિગમ પ્રકટ કર્યો છે શ્રી ગુસાઈજીએ. અને હું એ મતનો ખરો કે વચન વક્તાના તાત્પર્યને અનુલક્ષીને હોઈ શકે છે, પણ ઘણી વખતે વચનોમાં પોતાનામાં એટલું ગાંભીર્ય હોય છે કે સામાન્ય માણસને જે ન સ્ફૂરતું હોય તે તાત્પર્ય પણ જે સમજી શકે છે, એ વચનની ગહેરાઈમાં ઉતરી શકવાની જેનામાં સામર્થ્ય છે, એ એમાં એનું તાત્પર્ય શોધી શકે છે. એવી રીતે શ્રી ગુસાઈજીએ વેદાંત દેશિકના તાત્પર્યથી અતિરિક્ત તાત્પર્ય પણ શ્રી મહાપ્રભુજીના તાત્પર્ય રૂપે, અને એ છૂટ ગુસાઈજીએ શા માટે લીધી, એ બાત બાવા ખાસ દેખને કી હૈ. એટલા માટે નહીં કે વેદાંત દેશિકનો શ્લોક નથી અને મહાપ્રભુજીનો આ શ્લોક છે એવી ગુસાઈજીને ભ્રમણા હતી, પણ ગુસાઈજી સામે ક્લિયર કટ એક પિક્ચર છે કે મહાપ્રભુજીએ આ શ્લોક સ્વીકાર્યો છે વેદાંત દેશિકનો, તો મહાપ્રભુજીનો અભિગમ શું હશે. અને તે મહાપ્રભુજીનો અભિગમ પ્રકટ કરવા માટે ગુસાઈજીએ વેદાંત દેશિકના તાત્પર્યથી નોખું તાત્પર્ય પાછો ન્યાસાદેશ વિવરણમાં પ્રકટ કર્યું છે. હમણાં આપણી પાસે એ પ્રસંગ નથી કે એના તાત્પર્ય એ ન્યાસાદેશ વિવરણનો આપણે અહીંયા વિચાર કરીએ, પણ મૂળમાં એક આ બધી વસ્તુઓના નિષ્કર્ષ રૂપે પોતે વેદાંત દેશિકે વૈષ્ણવ તંત્રમાં વર્ષો અગાઉ કહેવાયેલી વાતો ને વેદાંત દેશિકે રિપીટ કરી, અને જે વેદાંત દેશિકે રિપીટ કરી એ પાછી મહાપ્રભુજીએ આપણી પંચશ્લોકીમાં વર્બેટમ સ્વીકારી છે ન્યાસાદેશના અનુસંધાનમાં જ. અને તે અનુસંધાનમાં પેલું છે ને સંગત સર્વાત્મના ત્યાજ્ય સચે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસ ભર્તૃત્વ વર્ણન તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડ્વિધા શરણાગતિ. અહીંયા પણ એ વચન આપવામાં આવ્યો છે પુષ્ટિ શરણમાં. ત્યાજીગ્રાહ્યનો વિવેક બતાવનાર 6 કર્તવ્યનો ઉપદેશ. શરણાગતોએ 6 બાબતો અનુસરવી જોઈએ. પ્રભુને અનુકૂળ રહેવાનો નિર્ધાર, ભગવત પ્રતિકૂળનો પરિત્યાગ, પ્રભુ બધું જ કરશે એવો દૃઢ વિશ્વાસ, સ્વામી તરીકે શ્રી કૃષ્ણનું વરણ, આત્મા આત્મી સર્વસ્વનું શ્રી કૃષ્ણને નિવેદન અને દૈન્ય. આ 6 ધર્મો શરણાગતિના અંગ તરીકે પ્રાપ્ત થયેલા ધર્મો છે. આ ધર્મો ત્યાગની આજ્ઞા સર્વધર્માન પરિત્યજ્યમાં નથી. આ સિવાયના બીજા ધર્મોના ત્યાગની આજ્ઞા શરણાગતિ સર્વધર્માન પરિત્યજ્યમાં છે. એવો અભિગમ શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યો છે કે આ ધર્મોનો, અને એ વાત વેદાંત દેશિકે પણ નિષ્કર્ષમાં કહી છે, કેમ કે ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચન તો કિંચનાધિક્રિયોક્તામાં આટલા બધા જો વિકલ્પો હોય તો પાછો એ મુદ્દો તો રહે ને, તો પછી સાચું શું?
એ ચિંતા આપણને થશે. એટલે સાચું શું એ કહેવાનો જ્યારે પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે વેદાંત દેશિકે પોતે આ ષડવિધા શરણાગતિનો રામાનુજાચાર્યની પરંપરાથી આવેલો ઉપદેશ કે શરણાગતિના જે અંગભૂત 6 ધર્મો છે એ ધર્મોના ત્યાગની આજ્ઞા સર્વધર્માન પરિત્યજ્યમાં નથી, પણ આ સિવાયના બીજા ધર્મોના ત્યાગની આજ્ઞા નથી, ત્યાગની અનુજ્ઞા છે. આજ્ઞા અને અનુજ્ઞામાં થોડોક અંતર રહેલો છે. કેમ કે જો ત્યાગની આજ્ઞા હોય તો નિષેધ કહેવાય, તો એ નિષિદ્ધ થઈ જાય, અને નિષેધ થાય તો જે આજ્ઞા છે તેનો નિષેધ થયો તો એ વિકલ્પ થઈ ગયો શાસ્ત્રના હિસાબે. કોઈક વસ્તુની આજ્ઞા પણ હોય ને કોઈકનો નિષેધ પણ હોય તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો. આજના તારીખમાં વૈષ્ણવ એમ જ કરે છે. મને આવીને પૂછશે કે આમ થાય, હું કહું ન થાય, પછી બીજા બાળકને પૂછશે આમ થાય. હવે મને તો બતાવે જ નહીં કે મને પૂછીને આવ્યા છે એવું શરદ બાવાને બતાવે નહીં. હવે શરદ બાવા કોઈ બીજા અર્થમાં એને લઈને કહી દે કે હા થાય. હવે વૈષ્ણવ તરત સમજી જાય કે એક બાળક હા કહે છે ને એક બાળક ના કહે છે, એટલે મન ફાવે તેમ કરો. કેમ કે વિધાન પણ છે ને નિષેધ પણ છે. હું જયપુર ગયો ત્યાં મને આ રહસ્ય જાણવાનું મળ્યું. ખરેખર એક ભાઈને ત્યાં મહાપ્રભુજી ગુસાઈજીના નિધિ બિરાજે છે ને સેવાના બહુ રાજસી પ્રકાર છે. તો એમણે મને કહ્યું કે અમારા ત્યાં એવો પિતાજીના કાળથી નિયમ ચાલી આવ્યો છે કે જે બાળક ઘરમાં પધારે અને સેવા કરતી વખતે જે આજ્ઞા કરે તે આજ્ઞાને તરત અનુસરવી તેમની સામે. એ પધારે પછી આપણે જેમ કરતા હોઈએ તેમ કરવાનું. કેમ કે બધા લોકો એક જેવી આજ્ઞા કરતા નથી. કોઈ કહે છે જારી અહીંયા પધરાવી, કોઈ કહે છે અહીંયા પધરાવી, કોઈ કહે છે અહીંયા પધરાવી. હવે આપણે કઈ આજ્ઞાનું અનુસરણ કરવું? તો એમણે એક નિષ્કર્ષ કાઢ્યો કે આપણે જે કરતા હોઈએ તે કરવું, પણ કોઈ બાળકનો અપમાન ન કરવો. જે બાળક જે વખતે જે આજ્ઞા કરે તે આજ્ઞાનું તેની સામે અનુસરણ કરીને પધારે પછી આપણા પાછળ પેલી પૂંછડી જેવો વાંકીની વાંકી જ રહે. પછી એમણે કહ્યું કે આપ કંઈ આજ્ઞા કરો. મેં કહ્યું ના, મારે આજ્ઞા કરવાની હિંમત જ ભાંગી ગઈ. આ તમારો અભિગમ સાંભળીને હવે મારે કશી આજ્ઞા કરવાનો પ્રસંગ જ નથી રહી ગયો. જો કે મને કરે કાંઈ એવું કંઈ ત્રુટિ દેખાણી પણ નહોતી ત્યાં, પણ હિંમત જ કેવી રીતે પડે જો મને. કેમ કે પહેલાંથી જ એમણે સૂચના આપી દીધી કે જે આજ્ઞા આપ કરશો તે અમે આપની હાજરીમાં અનુસરવા બંધાયેલા છીએ, અને ગયા પછી તો અમારે જેમ થતું આવ્યું છે તેમ જ થતું રહેશે. सरपंच का हुक्म सिर माथे पर, नाला तो यहीं से बहेगा. तो सरपंच का सिर हुक्म सिर माथे पर, नाला यहीं से बहेगा एवो जे अभिगम છે તે અભિગમના સંદર્ભમાં આપણે એમ કહેવાનું રહ્યું કે આજ્ઞામાં અને નિષેધ બંને એકસાથે થાય તો માણસને છૂટો દોર મળે. એટલે વેદાંત દેશિક એમ કહે છે કે ના, એવું નથી. આજ્ઞા અને નિષેધ, જેનો નિષેધ છે તેનો આજ્ઞા ન હોઈ શકે, જેનો આજ્ઞા છે તેનો નિષેધ ન હોઈ શકે. એટલે આપણે અહીંયા વ્યવસ્થા કરવી પડશે. અને વ્યવસ્થા એ કે શરણાગતિના ધર્મમાં આ ધર્મનો ત્યાગની આજ્ઞા નથી, આ સિવાયના ધર્મના ત્યાગની આજ્ઞા છે શરણાગતિ ધર્મમાં. જેમ સંન્યાસી માટે એક ગામમાં એક રાતથી વધારે ન રહેવું એને આ નિષેધ છે કે એક ગામમાં એક રાતથી વધારે ન રહેવું. આજે આ ગામમાં છો તો કાલે બીજા ગામમાં જાઓ. સંન્યાસી માટે એવી આજ્ઞા છે, પણ એ આજ્ઞા ગ્રહસ્થને લાગુ નથી થતી. ગ્રહસ્થે એક ગામમાં આખી જિંદગી રહી શકે છે. તો એ જે નિષેધ છે એ કોઈકને ઉદ્દેશીને છે, અને જે છૂટ છે તે કોઈકને ઉદ્દેશીને છે. એવી રીતે શરણાગતિને જીવને બીજા ધર્મોની બીજા ધર્મો ન પલાતા હોય તો છૂટી જવાય તો કંઈ ચિંતાની વાત નથી, એની છૂટ છે. પણ જે શરણાગત નથી તેના માટે મોટી જિમ્મેદારી આવે છે કે શાસ્ત્રોએ કહેલા બધા ધર્મો એને પાળવા પડશે. એક એવો અભિગમ છે, અને તે અભિગમ મુજબ શરણાગતિમાં આ ધર્મોનો નિષેધ છે ને આ ધર્મોનો નિષેધ નથી. રહી વાત સર્વાત્મના શરણાગતિની, તો જેવી રીતે બધા વક્તાઓએ કહ્યું, મને ખૂબ જ ગમી. બધા જ જે વિવેચનો થયા, વ્યવસ્થિત થયા વિવેચનો.
સર્વાત્મનાના ઘણા બધા અર્થ હોઈ શકે છે. ફલાત્મના શરણાગતિ, સાધનાત્મના શરણાગતિ, અથવા કાય વાણી મનથી થતી શરણાગતિ સર્વાત્મના શરણાગતિ છે. ઝાલાએ બહુ સુંદર વાત બતાવી કે સર્વાત્મના શરણાગતિનો એક રેફરન્સ એ થઈ શકે કે પ્રભુને ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ, એ છ ઢંગથી એને સ્વરૂપને, એવા સ્વરૂપને સામે શરણાગત થવું, અથવા એ છ સ્વરૂપના સંદર્ભમાં આ જે છ સ્વરૂપ છે શરણાગતના જીવના ધર્મ તરીકે, કે પ્રભુને અનુકૂળ રહેવાનો નિર્ધાર, પ્રતિકૂળનો પરિત્યાગ, પ્રભુ જ બધું કરશે એવો દૃઢ વિશ્વાસ, સ્વામી તરીકે શ્રી કૃષ્ણનું વર્ણ, આત્મા આત્મી સર્વસ્વનું શ્રી કૃષ્ણને નિવેદન અને દૈન્ય, એ પણ શરણાગતિના અંગ તરીકે, જીવનો ધર્મ તરીકે પ્રાપ્ત થાય છે. કે જીવે શું કરવું શરણાગત થયા પછી. આજે આપણે એક મોટો મુદ્દો આ સતાતો રહે છે કે શરણાગતિને આપણે એકદમ જો કે મારે ન ચર્ચા કરવી જોઈએ, પણ હું બહુ નાનો હતો તે વખતની વાત છે કે કોઈ ગામમાં મારે જવાનો પ્રસંગ થયો. તે ગામમાં કોઈક એક સ્ત્રી પોતાના પતિને છોડીને બીજાના પતિ સાથે રહેતી હતી. એ ઘરમાં મારી પધરાવણી થઈ. એ બધી સ્ત્રીઓ આપસમાં હસી હસીને એને ઉદ્દેશીને કહેતી હતી કે આ કોઈક વિલક્ષણ બાઈ છે, કંઠી પહેરે છે, આમ કરે છે, તેમ કરે છે. અને હું તો નાનો એટલે બધી ચર્ચા તે વખતે સમજી ન શક્યો, પણ પાછળથી મને એનું સમાકલન થયું કે પોતાના પતિને છોડીને બીજાના સાથે રહેતી હતી. અને એ બાઈનો અભિગમ એ હતો કે મેં તો કંઠી બાંધી છે શરણની, એટલે પ્રભુ મારા રક્ષક છે જ ને છે, એમાં ચિંતા કરવાની સાચું, પતિ સાથે રહું કે પરાય સાથે રહું. અને એ બધી સ્ત્રીઓ એની પછી મજાક ઉડાવતી હતી. તે વખતે મને બહુ નાનો હતો, 5-1 વર્ષનો કે 6 વર્ષનો. મને તે વખતે બધી વાત સમજ ના પડી, પણ બહુ પાછળથી એ રહસ્ય ખુલ્યું કે અંદર આ એકબીજાનો ઉપવાસ આ હેતુથી ચાલતો હતો. અને પહેલી એમ દમખમથી કહેતી હતી કે મારે શું ચિંતા કરવાની હોય, કંઠી પહેરી છે કે નહીં, તમને લોકોને વિશ્વાસ નથી પ્રભુ ઉપર, મને પ્રભુ પર વિશ્વાસ છે, આની સાથે રહું કોની સાથે રહું. મને સમજ નહોતું પડતું કે આની ઓનો મતલબ શું હશે. પણ એ પછી બીજી સ્ત્રીઓ હશે, અને હું નાનો એટલે સમજી ન શક્યો કે લફડો શું અહીંયા થઈ રહ્યો છે. પણ તે વખતનો સંસ્કાર મનમાં રહ્યો કે કોઈક શરણાગતિનો એવો વિલક્ષણ પ્રકાર છે કે આની ઓની બંને સાથે રહી શકતા હોય છે કોઈક લોકો, અને પાછા શરમાતા નથી, ગભરાતા નથી, અને દમખમથી દમથી કહે કે ના ના અમે શરણાગત જીવ છે, અમારે ચિંતા કરવાની છે નહીં હોય. નવરત્નમાં મહાપ્રભુજી ના કહી છે ચિંતા કાપી ન કાર્ય, એટલે અમે કોઈ ચિંતા કરતા જ નથી. શ્રી કૃષ્ણ શરણમ. તે વખતે મને આ પંક્તિઓનો તે વખતે અર્થ નહોતો, પણ બહુ બાદમાં પછી મને બધી સ્ટોરી સમજમાં આવ્યા પછી લફડો સમજાયો કે એકચ્યુઅલી લફડો શું હતો. એટલે મારો કહેવાનો મુદ્દો શું કે જે શરણાગતના ધર્મો છે એ તો પાલવાના હોય, અને એ પાલવાનો આપણે એક વખતે જો નિર્ધાર પાકો કરીએ તો અહીંયા જ વાત થઈ ગઈ કે પ્રભુને અનુકૂળ રહેવાનો નિર્ધાર અને ભગવત પ્રતિકૂળનો પરિત્યાગ. જે પ્રભુને જે પ્રતિકૂળ હોય કૃષ્ણને ભજતા તેને વળગવું વ્યર્થ, અવસર એળે જાય છે આપણો મહાદુર્લભ વિન અર્થ. તો દયારામભાઈ જે કહે છે તો જે પ્રતિકૂળ હોય કૃષ્ણને ભજતા તેને વળગવું વ્યર્થ. એ જે વળગણ છે એનાથી તો આપણને બહાર નીકળવું જ પડશે. જેમ બિલાડીના ઉદાહરણમાં પેલું બિલાડીનું બાળક માં જ્યારે એને લઈ જાય છે ત્યારે સર્વથા એને અનુકૂળ નિશ્ચેષ્ટ થઈ જાય છે. નિશ્ચેષ્ટ થઈને રહે છે એટલે બિલાડી એને લઈ જઈ શકે છે. એ પોતાની ચેષ્ટા શરૂ કરે તો પછી ગડબડ થઈ જાય. એટલે શરણાગતિમાં શરણાગતિના અનુકૂળ ધર્મોને અનુસરવો એનો ત્યાગ નથી, પણ શરણાગત સિવાયના જે બીજા ધર્મો છે એ ધર્મોનો ત્યાગ આ શરણાગત જીવોને કરવાની છૂટ છે. આજ્ઞા નથી, છૂટ છે. ન પલતા હોય તો ચિંતાની વાત નથી. એ ભાગવતનાથી આપણે તુલના કરીએ, વ્યાખ્યા કરીએ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજાની, જ્યારે ઉદ્ધવને ભગવાને કહ્યું કે પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ શ્રોતવ્યમ શ્રુતમેવ ચ
હા, મામેકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન મયાસ્યા યકુતો ભયમ. તું મારે એક શરણમાં આવ. શ્રોતવ્ય શ્રુત પ્રવૃત્તિ નિવૃત્તિ બધાને છોડીને. તો એ જે શરણાગતિનો અર્થ છે એમાં પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેને છોડવાનો વિધાન છે, પણ પાછો ત્યાં પણ એ જ વસ્તુ છે કે કઈ પ્રવૃત્તિઓને છોડવી, કઈ નિવૃત્તિને છોડવી, કે જે શરણાગતિથી ધર્મથી અતિરિક્ત પ્રવૃત્તિને છોડવી અને શરણાગતિના વિરોધી થતી જે નિવૃત્તિઓ છે તેને છોડવી. શરણાગતિને અનુકૂળ જે પ્રવૃત્તિ છે તે તો કરવી જ, અને શરણાગતિને પ્રતિકૂળ જતી જે નિવૃત્તિઓ છે એને પણ બચવું જ જોઈએ. એ જ મહાપ્રભુજીએ આદર્શ પકડીને સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથા ન ત્રયમ ત્યજેતમાં પાછું સમરાઇઝ કર્યું છે. એટલે શરણાગત કરવાથી બધી જ છૂટો મળી જતી હોય છે એવું માનવું વ્યર્થ છે. અને જે શરણાગત જીવ છે એને બધા જ શાસ્ત્ર વિહિત કર્તવ્યો કરવા જ જોઈએ એવો બંધન પણ એના ઉપર નથી. કેમ કે પ્રભુ જે છે તે નિસ્સાધન જીવના પણ ઉદ્ધારક છે, દુષ્ટજાધન જીવના પણ ઉદ્ધારક છે અને સુસાધન જીવના પણ ઉદ્ધારક છે. સર્વોદ્ધાર પ્રયત્નાત્મા છે. એ પ્રભુના સામર્થ્યના અનુભાવનું પ્રદર્શન શરણાગતિમાં થતું હોવાથી એ પરિસ્થિતિ છે. આ મૂળ આ બધી ચર્ચાઓના નિષ્કર્ષ રૂપે આપણે સમજી શકીએ. એક વાત ઓર હું ખુલાસા રૂપે કહેવા માગીશ. કેમ કે અહીંયા જે પ્રશ્ન થયો કે કૃપાથી મળતી શરણાગતિ અથવા શરણાગતિથી મળતી કૃપા, એટલે પુરુષાર્થ, જેમ પરેશભાઈએ કૃપાથી મળતી શરણાગતિ ને શરણાગતિથી મળતી કૃપા એમ સિદ્ધ અને સાધ્યનો જે ચક્રનો ઉલ્લેખ કર્યો તે વાત સાથે જરા પણ મતભેદ નથી, પણ તેના એક વિવેચન રૂપે એક વધારે ખુલાસો કરવા માગીશ. એ સહુ આપણે પુષ્ટિમાર્ગીઓએ સમજી રાખવા જેવો સ્પષ્ટીકરણ છે કે મહાપ્રભુજીના મતમાં આખું જગત બ્રહ્માત્મક છે. આખું જગત બ્રહ્માત્મક છે. જગતના પ્રત્યેક યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યદ યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. જે કાંઈ જ્યાં જેવી રીતે જેના માટે જેના થકી જેનામાં જેના ઉપર જેવી રીતે થતું હોય તે બધું ભગવાન જ થઈ રહ્યા છે એવો એક શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી દૃષ્ટિકોણ મહાપ્રભુજીએ પ્રસ્તુત કર્યો છે. અને એ શુદ્ધાદ્વૈતી બ્રહ્મવાદી દૃષ્ટિકોણના આધારે જોવા જતાં એક વાત આપણે સ્પષ્ટ સમજવી જોઈએ. એમાંથી ઘણા બધા ઉધમો પણ થઈ શકે છે. એ જે મેં શરણાગતિના મારા નાનપણની વાત બતાવી કે મેં તો કંઠી બાંધી રાખી છે, બસ સૈયા ભય કુતવાલ અબદર કાહે કા. પણ એ અર્થમાં નહીં, પણ એક બીજા અર્થમાં એને સમજવાનું રહ્યું કે જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ સચ્ચિદાનંદ છે, તો પ્રભુ સચ્ચિદાનંદ હોવાના કારણે પ્રભુના સદંશથી આખી જળ સૃષ્ટિ પ્રકટ થઈ છે. પ્રભુ સચ્ચિદાનંદમાં પ્રભુનો જે ચિદંશ છે તેનાથી આપણે જીવ સૃષ્ટિ પ્રકટ થઈ છે. અને પ્રભુ સચ્ચિદાનંદમાં આનંદ પણ છે, તેથી આપણા ભીતર બિરાજેલો અંતર્યામી એ પ્રભુનો આનંદનો અંશ છે. તો આ જડ આપણો દેહ એ પ્રભુનો સદંશ, ચિદ આપણો જીવાત્મા જે પ્રભુનો ચિદંશ, અને આનંદ આપણી ભીતર બેઠેલો અંતર્યામી તે પ્રભુનો આનંદાંશ. તો એ દૃષ્ટિથી તમે જોશો ને તો આપણે પણ સચ્ચિદાનંદ ન હોઈએ પણ સદંશ ચિદંશ અને આનંદાંશ કહેતા સચ્ચિદાનંદાંશ તો છીએ જ ને. હવે જો આપણે સચ્ચિદાનંદાંશ હોઈએ તો એક વાત ખાસ સમજવાની રહી કે આપણી ભીતર જે ચેતના છે તે બ્રાહ્મિક ચેતનાનું અંશ છે. આપણી ભીતર જે મતિ છે તે બ્રાહ્મિક મતિનો અંશ છે. આપણી ભીતર જે ઈચ્છા છે તે બ્રાહ્મિક ઈચ્છાનો અંશ છે. આપણી ભીતર જે સાધના છે તે બ્રાહ્મિક કૃપાનો અંશ છે. અને એ એંગલથી આપણા ભીતર પ્રકટ થતી દરેક વસ્તુ બ્રહ્મનો અંશ છે એમ જોવા જતાં તત્વદૃષ્ટિથી તો નિસ્સાધનતા પહેલી જ વખતે આવી જશે.